પ્લેનમાં તો એક્સ્ટ્રા લગેજના પૈસા આપવા જ પડે છે, પણ શું હવે ટ્રેનમાં પણ આપવા પડશે? હાય, હું છું હેલી. રેલવે મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે લોકસભામાં સ્પષ્ટ કહી દીધું છે કે હવે જે લગેજ માટે રૂલ્સ એરપોર્ટ પર લાગુ પડે છે એવી જ રીતના રેલવે સ્ટેશન પર પણ લાગુ પડશે. દરેક ક્લાસ માટે લગેજની એક લિમિટ ફિક્સ કરાયેલી છે. જો તમે એ ફિક્સ લિમિટ કરતાં વધારે લગેજ લઈ જાઓ છો તો તમારે એ લગેજના એક્સ્ટ્રા પૈસા આપવા પડશે. પણ આ કોઈ નવો નિયમ નથી. પહેલેથી જ ઇન્ડિયન રેલવેઝે અલગ અલગ ક્લાસ માટે અલગ અલગ લગેજની લિમિટ નક્કી કરેલી જ છે. જેમ કે એસી ફર્સ્ટ ક્લાસ હોય તો 70 kg અલાઉડ છે. એસી 2 ટિયર સ્લીપર અથવા ફર્સ્ટ ક્લાસ તો એમાં 50 કિલો અલાઉડ છે. એસી 3 ટિયર સ્લીપર એસી ચેરમાં 40 કિલો અલાઉડ છે. સ્લીપર ક્લાસીસમાં 40 કિલો અને સેકન્ડ ક્લાસમાં 35 કિલો અલાઉડ છે. તો જો આપેલી લિમિટ કરતાં એક્સ્ટ્રા લગેજ હોય છે તમારી પાસે તો એના એક્સ્ટ્રા પૈસા ચૂકવવાના રહેશે. પણ હાલમાં મુસાફરોનું જે બેગ છે એ કેટલા કિલોનું છે એ માપવા માટે કોઈ સ્ટ્રિક્ટ વેઇંગ સ્કેલ છે જ નહીં. પણ આવનારા દિવસોમાં ચોક્કસપણે રેલવે સ્ટેશન પર પણ આપણે આપણું લગેજ માપતા હોઈશું અને એની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. તો પછી હવે જે પણ લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે બધાની સાથે આ વિડીયો શેર કરી દો અને એમને પણ કહો કે હવે તમારે પણ ફ્લાઇટની જેમ તમારું લગેજ કેટલા કિલોનું છે એ માપવું જ રહ્યું. અને આવા જ ઇન્ફોર્મેટિવ ન્યૂઝ માટે ગુજરાત સમાચારના પેજને ફોલો કરી લેજો.